દાંતા તાલુકામાં 39 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ। દાંતા તાલુકામાં કુલ 39 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે। આ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો વચ્ચે દાવેદારીની પ્રક્રિયા ગરમાઈ રહી છે। દાંતા તાલુકાઓમાં વિવિધ ગામોમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળી રહી છે। ઉમેદવારો પોતાના ટેકેદારો અને કાર્યકરો સાથે ફોર્મ ભરવા માટે કચેરીઓમાં ઉમટી રહ્યા છે, જેના કારણે કચેરીઓમાં માનવ મહેરામણ જોવા મળી રહી છે। વિશેષ કરીને દાંતા, છાલા, ધણપ, પ્રાંતિયા, રૂપાલ, શાહપુરા, શિહોલી અને ઉવારસદ ગામોમાં અપક્ષ ઉમેદવારોની દાવેદારી નોંધાઈ છે। આ ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા પોતાના ગામના વિકાસ માટે વિવિધ મુદ્દાઓને આગળ ધરીને મતદારોને આકર્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તેમણે પાણીની સપ્લાય, રોડ, રસ્તાઓ, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો અને અન્ય પાયાની સુવિધાઓના વિકાસ માટે યોજનાઓ રજૂ કરી છે। આ ચૂંટણીમાં મહિલાઓની પણ મહત્વપૂર્ણ ભાગીદારી જોવા મળી રહી છે અને ઘણા ગામોમાં મહિલાઓના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। દાંતા તાલુકામાં યોજાનારી આ ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની મહત્વપૂર્ણ પ્રક્રિયા છે, જે ગ્રામ્ય વિસ્તારોના વિકાસ અને સ્થાનિક લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે મહત્વપૂર્ણ છે। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવનિર્વાચિત પ્રતિનિધિઓને તેમના ગામના વિકાસ માટે જવાબદાર બનાવવામાં આવશે, જે સ્થાનિક સ્વરાજ્યની મજબૂતી માટે મહત્વપૂર્ણ પગલું છે। દાંતા તાલુકામાં અંબાજી સહિત દાંતા તાલુકામાં ચૂંટણી યોજાવાની છે, જેમાં દાંતા તાલુકામાં કુલ 39 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે, જેમાં 10 ગ્રામ પંચાયતોમાં આખી સરપંચ તથા વોર્ડ સહિતની પૂરી ચૂંટણી યોજાશે, જ્યારે 29 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાવાની છે। ગ્રામ પંચાયતના ચૂંટણી જ્યાં યોજાવાની છે તે મતદાન મથકો ઉપર સુરક્ષા કર્મીઓની પણ પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવશે। ચૂંટણી અંગેની નોટિસ આજે ગ્રામ પંચાયતો ખાતે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેથી આજ રોજથી ફોર્મ આજથી ચાલુ થયું છે, એટલે ફોર્મ ભરવાનું પણ આજથી ચાલુ થશે। તેમજ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 9/6/2025 રોજની છે।